નમસ્તે દર્શક મિત્રો, રામ મંદિર અયોધ્યામાં આજે ધ્વજારોહણ કાર્યક્રમ હતો. માટે આપણે સરાહનીય કામ કરી શકાય. એમાં ખાસ કરીને જ્યારે ધાર્મિક વડા દ્વારા જ્યારે ધ્વજારોહણ થાય ત્યારે તો એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અને આજે એટલા માટે કરવું પડે છે કે નરેન્દ્ર મોદીએ ત્યાં અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે, બહુ સારી વાત છે. એમણે તો નહીં, પણ એમની મદદથી જે બનાવવામાં આવ્યું છે, ટ્રસ્ટની રચના કરીને બનાવવામાં આવ્યું છે, ટ્રસ્ટને એની જવાબદારી સોંપવામાં આવી છે, ઘણું બધું સારું કામ કર્યું છે. અને યોગી ત્યારે ચીફ મિનિસ્ટર જે મુખ્યપ્રધાન આદિત્યનાથ પણ એમણે પણ આમાં ઘણી બધી મદદ કરી. આપણા ગુજરાતના ગૌરવરૂપ આનંદીબેન પટેલ ત્યાંના રાજ્યપાલ છે. આપણા વડાપ્રધાન ત્યાં જઈને મંદિર બનાવવાથી લઈને ઘણી બધી મદદ કરી અને મંદિરનું જે ઉદ્ઘાટન વિધિ હતી એ પણ એમણે કરી હતી. ત્યારે કેટલાક વિવાદો થયા હતા, પણ વિવાદો ઉપરાંત પણ જે કંઈ થયું છે એનું દરેક હિન્દુને એનું ગૌરવ છે આજે. કારણ કે અયોધ્યામાં મંદિર બને એટલે દરેકને ગૌરવ હોય, સ્વાભાવિક છે. મને પણ ગૌરવ છે એના માટેનું. પરંતુ જ્યારે સત્તાધીશો ક્યારેક ભૂલ કરે છે ત્યારે એને બતાવવું પડે છે કે ભાઈ, તમે જે ધર્મની વાત કરી રહ્યા છો એ ધર્મના આડ હેઠળ કેટલાક તમે ખોટા કામ પણ કરો છો. તો આજે એવી જ કેટલીક બાબતો આપણે રજૂ કરવી છે કાલચક્રમાં. અને રજૂ એટલા માટે કરવી પડે છે કે નેતાઓ જ્યારે ભૂલ કરે છે ત્યારે આપણી જવાબદારી બની જાય છે કે એમણે ધર્મના ઓઠા હેઠળ એ ન જ કરવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે હમણાં જ અમદાવાદમાં જુઓ, અમદાવાદમાં 9 જુલાઈ 2025 રોજ સરખેજમાં એક મંદિર ડિમોલિશ કરી દેવાયું હતું. ડિમોલિશનની કામગીરી દ્વારકામાં થયું, મંદિરો તૂટ્યા, સોમનાથમાં 4 મંદિર તૂટ્યા. સોમનાથમાં હમણાં જે ત્યાં ડિમોલિશન કરીને જે મંદિરનું જે ચોગાન વિશાળ જે બનાવવામાં આવી રહ્યું છે ત્યાં, તો આવા મંદિરો વારંવાર તૂટી રહ્યા છે અને એનો વારંવાર વિરોધ પણ કરવામાં આવતો હતો. વિશ્વ હિન્દુ પરિષદના જ્યાં સુધી ડોક્ટર પ્રવીણ તોગડિયા હતા ત્યાં સુધી જબરજસ્ત વિરોધ પણ કરવામાં આવતો કે હિન્દુઓના મંદિરો શા માટે તમે તોડી રહ્યા છો. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ વિરોધ પણ ત્યારે બહુ ચાલ્યો નહોતો. 9 સપ્ટેમ્બર 2021 ભાજપના સત્તાધીશોએ 2 મંદિર તોડી પાડ્યા હતા. એમાં સુરતનું જે વર્ષો જૂનું જે હતું માર્ગ પરનું જૂનું મંદિર એ પણ તોડી પડ્યું હતું. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હનુમાન મંદિર તોડી પાડ્યું હતું. અમદાવાદના શાહીબાગ હનુમાન મંદિરના પૂજારી દેસાઈએ એનો વિરોધ કર્યો હતો અને એણે એવું કહ્યું હતું કે સરકાર મારી વાત સાંભળતી નથી. હું ભાજપમાં છું છતાં પણ સરકાર મારી વાત સાંભળતી નથી. હું હિન્દુ મટી મુસ્લિમ બની જઈશ એવી ચેતવણી પણ એમણે આપી હતી. અને ધર્મ પરિવર્તન કરી લેશે એવું પણ કહ્યું હતું. કારણ કે સરકાર મારું સાંભળતી નથી. ગુજરાતમાં રૂપાણી જેવી નહીં, પણ ઉત્તર પ્રદેશમાં યોગી જેવી સરકાર જોઈએ એવી એમણે વાત કરી હતી. તો એમણે આ ઈશ્વર દેસાઈ છે એ સાંભળી, તેના મહંત જે છે એમને પણ સાંભળીએ કે એ જે કહી રહ્યા છે એ શું કહી રહ્યા છે, એ સાંભળીએ. નોટિસ પણ આપી નથી, કોઈ પણ જાતની મૌખિક જાણ પણ નથી કરી. તાલિબાનને પણ શરમાવે. જેમ માનનીય અમારા ભારતીય, જેમ હું પણ ભાજપનો ચૂસ છું, નરેન્દ્રભાઈ સાથે પણ આ જૂની ઘટના છે, ઘણી જૂની ઘટના છે. વિજય રૂપાણીની સરકાર હતી ત્યારની ઘટના છે. પરંતુ એમણે જે કહ્યું હતું એ બહુ ગંભીર બાબત હતી. એ પણ સાંભળીએ મહંત ઈશ્વરભાઈ દેસાઈ. મારે અંગત સંબંધ છે, પણ મારે ટીવી દ્વારા, આ ચેનલો દ્વારા હું મારા જે મિત્ર કહેવાય, મને ખૂબ આનંદ છે એવા મારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મેં અમિતભાઈ શાહના સંદેશો આપવા માંગુ છું કે તમારો શિષ્ય જે આજે રામ મંદિરની તમે જે કરતા હતા ને તમારી સાથે હતો, એ મંદિર આજે વહેલી સવારે જેમ માનનીય નરેન્દ્રભાઈએ એર સ્ટ્રાઇક પરોઢિયે 4 વાગે કરી હતી, એવી એર સ્ટ્રાઇક કેન્ટોનમેન્ટ બોર્ડના સીઓએ 2 જેસીબી મશીનો લઈને, એમના અસામાજિક તત્વો લઈને, બેરી ડોગ રોકીને ત્યાંના વણકરવાસના કેમ્પ સદર બજારના લેબર અને મજૂર વર્ગના હોમગાર્ડ જેવા કપડા પહેરાઈને ઘેરાઈને સવારે 4 વાગે જે સરકાર હિન્દુના નામને ચૂંટાયેલી છે, ભાજપ સરકાર, જેના અમે રામના ચુસ્ત રામ ભક્ત છીએ, આજે મને ખરી વેદના સાથે દુઃખ થાય છે કે આ મારા હનુમાન મંદિરને આ લોકોએ પેલા પરોઢિયોએ કોસો મારી. તમને રામના નામનો જીવવાનો હક છે. બાજુની અંદર બુદ્ધ ભગવાનની તમે મૂર્તિઓ બેસાડો છો અને જ્યાં વાસ્તવિક જે પૂજા કરે છે એ મંદિરો તમે સવારે કોસોથી તોડો છો. એ કેન્ટોનમેન્ટની બોર્ડની અંદર કલેક્ટર સાહેબની સામે એક મજાર છે જ્યાં મુસ્લિમ લોકો રહે છે, ત્યાં એ સલામત છે.
16 નંબરમાં સાયબર ક્રાઇમની પાછળ ખજાનચી પીરની દરગાહ જે છે એ સલામત છે, જ્યારે હું ચુસ્ત હિન્દુવાદી અમારા મંદિરો તૂટી રહ્યા છે, મને ઘણી વેદના છે. જો મને એમાં પણ લખ્યું છે કે મને જો અઠવાડિયાની અંદર ન્યાય મળે તો હું આગામી દિવસોની અંદર રોજ 5-5 થઈને હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશ ને કરીશ. ત્યારે હું હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશ ત્યાં સુધીના અત્યાચારો એક મહંત ઉપર થયા હતા, હનુમાન ઉપર થયા હતા. જે અત્યારે જે આટલા વર્ષોથી જય શ્રી રામ મારતો હતો, તો મારે ટોપી પહેરી પડીને કદાચ અલ્લાહ 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 એવું પણ કરવાનો વારો આવે તો મારે કદાચ આ ધર્મ બચાવવા માટે ધર્મ અંગીકાર બદલીને મુસ્લિમ ધર્મને અપનાવવું પડે. એ સરકાર ધ્યાન રાખે, એ જ મારી વિનંતી છે સરકારશ્રીને. તો આ જે મહંત વાત કરી હતા ખરેખર બહુ ગંભીર વાત છે. અમદાવાદની જ ઘટના હતી. આવી બાબતો ન થવી જોઈએ, કારણ કે કોઈ પણ ધર્મનો આસ્થાનું કેન્દ્ર એનું મંદિર હોય છે, એની મસ્જિદ હોય છે, એની ચર્ચ હોય છે, કે બૌદ્ધ ધર્મ માટેનું જે પવિત્ર સ્થાનો હોય છે, જૈનો માટેના જે પવિત્ર સ્થાનો છે એની આસ્થાનું કેન્દ્ર હોય છે, અને ત્યાં જયારે આવું થતું હોય છે ત્યારે લોકો એનો વિરોધ કરતા હોય છે. પણ બહુ વિરોધ આ સત્તા સામે ચાલતો નથી ભારતીય જનતા પાર્ટીની. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે 2007 સુધીમાં ગાંધીનગર, ગુજરાતનું પાટનગર કહેવાય છે એવું ગાંધીનગર, 112 મંદિરો તોડી પાડ્યા હતા. 112 મંદિરો તોડી પાડ્યા હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન નેતા અશોક સિંઘલે અને ડોક્ટર પ્રવીણ તોગડિયાએ એનો વિરોધ કર્યો હતો, અને આખા દેશમાં એ વાત એમણે પણ કરી હતી. એમણે એવું કહ્યું હતું કે આ ભાજપ હવે હિન્દુ મંદિરના ડિમોલિશનની પાર્ટી બની ગઈ છે અને એને ઓળખી જવાની જરૂર છે, આવું અશોક સિંઘલે કહ્યું હતું. જોકે એમણે તો અનેક જગ્યાએ આરોપ પણ મૂક્યા હતા. આખા ગુજરાતમાં કેટલા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા એવો પણ ફિગર આપ્યો હતો. એ સમયે એને 5000 જેટલા આંકડાઓ પણ આપ્યા હતા, અને નરેન્દ્ર મોદીને મોહમ્મદ ગઝનવી કહ્યા હતા. આ જ અશોક સિંઘલે, પ્રવીણ તોગડિયા જીવિત છે, પૂછી લો એમને. મંદિરો પર બુલડોઝર ફેરવવા રહ્યા છે અને ઉગ્ર વિરોધ પણ આજે થઈ રહ્યો છે. ભાજપની જૈન સરકાર સાંભળવા તૈયાર નથી. આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સાંભળવા તૈયાર નથી, અને એટલા માટે આજે આપણે જે વિશ્વ હિન્દુ પરિષદના નેતા જે કહી રહ્યા છે એ પણ સાંભળી. જૂની વિડીયો છે, બહુ જૂનો વિડીયો છે, એ પણ સાંભળવા જેવો છે. પ્રચારક જે હતા, કેન્દ્રીય પ્રચારક અને કેન્દ્રીય સહમંત્રી દિલ્હીના હતા, ધર્મેન્દ્ર ભવાની, એ જે વાત કરે છે બહુ ગંભીર અને અત્યંત ચોંકાવનારી વાત છે, અને એ વાત આપણે અત્યંત સાંભળવી જોઈએ કે સત્તાધીશો ક્યાં ભૂલ કરતા હોય છે એ એમને બતાવવાની આપણી ફરજ છે. आज गुजरात और देश भर में जगह जगह पर मंदिर टूटते हुए दिखाई देते हैं. मंदिर ही आध्यात्मिक चेतना का केंद्र है. राष्ट्र या स्वाहा इदम न मम की बात भी मंदिर में से ही उठती है. मंदिर के आधार पर इस देश का 100 करोड़ हिंदू समाज श्रद्धा के आधार पर अपना जीवन गुजारिश कर रहा है. मैं सत्ता पर बैठने वाले बंधुओं को कहना चाहता हूं कि मुस्लिम वोट बैंक के आधार पर आज हिंदुओं की लूट और जगह जगह पर मंदिर तोड़ना, परसों रामदेव जी महाराज का मंदिर तोड़ने का काम द्विज के दिन ही सूरत में किया गया. अहमदाबाद में साई बाग डफनाला के निकटस्थ पौराणिक हनुमान जी का मंदिर, જે આપણે હમણાં જોયું, જે મહંત વાત કરી રહ્યા મારે મુસ્લિમ બની જશે, જવું પડશે, એની વાત કરી રહ્યા હતા. એ પણ એ જ વાત કરી રહ્યા છે ધર્મેન્દ્ર ભાવાની. तोड़ने का काम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के द्वारा किया गया. जगह जगह पर मंदिर टूटते हुए दिखाई देते हैं. मैं सत्ता पर बैठने वाले बंधुओं को कहना चाहता हूं कि रास्ता के बीच में आने वाली मजार आपको नहीं दिखाई देती है.
ભાજપ સત્તા ઉપર હતું એને એ કહી રહ્યા હતા, વિજય રૂપાણીની સરકાર હતી એને એ કહી રહ્યા હતા, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપની સરકાર હતા એને એનું નામ નથી લેતા પણ એને કહી રહ્યા હતા. मजार तोड़ने की तो बात अलग है, लेकिन पालड़ी भट्ठा में मदनी मस्जिद को बनवाकर उसको कायदेसर करवाने का काम भी सत्ता पर बैठने वाले बंधु करते हैं. એ આડકતરું નરેન્દ્ર મોદીનું નામ નથી લેતા પણ એ જ વાત છે. તો આ વાત આપણે એટલા માટે કરવી પડે છે કે આજે રામ મંદિર માટેનું બહુ સરસ કામ થયું, ધ્વજારોહણનું કામ થયું, રામ મંદિર બની ગયું એ પણ બહુ સારું કામ થયું. કારણ કે ભાજપે રાજકીય વચન આપ્યું હતું કે અમે રામ મંદિર બનાવીશું, એ બનાવ્યું, અમને બનાવવામાં મદદ પણ કરી. પરંતુ બીજી બાજુ રાજનેતાઓ જે છે એ ખોટા કામો કરતા હોય છે. આપણે ચંદ્રકાંત પાટીલ જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ગુજરાતના, ત્યારે અંબાજી મંદિરમાં જે કોરોનાના કારણે બંધ કરી દેવાયું હતું તે 2 દિવસ વહેલું ખોડાવીને ત્યાં એને પૂજા વિધિ કરી હતી. અંબાજી ટ્રસ્ટના ભંડોળમાંથી ₹11 લાખનું ભોજનનું બિલ આ રાજનેતાઓ, અલગ અલગ રાજનેતાઓ, પાટીલ નહીં બીજા રાજનેતાઓ ને ચૂકવાયું હતું. અને 200 દિવસ સુધી એના 200 દિવસ બાદ પણ આ સરકારે એના રૂપિયા ચૂકવા નતા. ભોજન કર્યું, ભોજન સમારંભ કર્યા, બધું જ કર્યું મંદિરના ખર્ચે. હવે આ કયા પ્રકારનો ધર્મ ભાવના આપણે જોઈ શકીએ છીએ? સુવર્ણ મંદિર અંબાજીમાં નવી સત્તા લાવવા માટે કાયદો પણ બદલવામાં આવ્યો અને ત્યાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે 19 પૂજારીઓએ ફરિયાદ કરી હતી, કોઈ જ પગલા ન લેવાયા. સરકાર સંચાલિત ગુજરાતના 400 મંદિરો જે છે એ હિન્દુઓની એક સંસ્થા બનાવીને હિન્દુઓને સોંપી દેવા જોઈએ એવી વારંવાર માંગણી કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા. આજ સુધી સોંપવામાં આવતા નથી કારણ કે ભાજપને એનું રાજકારણ કરવું છે. ખરેખર તો એ હિન્દુઓની સંસ્થા છે, હિન્દુઓને સોંપી દેવી જોઈએ. સરકાર એનું સંચાલન શા માટે કરે છે? પવિત્ર યાત્રાધામ બોર્ડ જે છે, પવિત્રધામ વિકાસ બોર્ડ, એમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવસ્થાનો હિન્દુઓના એની પાસે એના કબજામાં છે. તો 8 જે પવિત્ર સ્થાનો છે એમાં સોમનાથ છે, દ્વારકા અમુક અંશે આવે છે, ગિરનારના છે, પાલીતાણા છે, અંબાજી અને ડાકોર અને પાવાગઢ ને શામળાજી એ આ ટ્રસ્ટ ને દ્વારા ટ્રસ્ટની આપણે બોર્ડ દ્વારા એ ચલાવવામાં આવે છે. તો ભાજપની જે સરકાર છે 30 વર્ષથી અહીંયા છે અને આવા અનેક મંદિરો છે. અંબાજી મંદિરમાં જે ખરેખર ત્યાંના દાતાના જે રાજવી હતા એ તો એના દ્વારા સંચાલિત હતું, પણ રાતોરાત નિયમો બદલીને નવી બનાવીને સરકારે એના પર કબજો કરી લીધો અને એનો ઘણી વખત વિરોધ પણ થયો. અમદાવાદમાં જગન્નાથ મંદિરના રાજકારણ રમવામાં આવી રહ્યું છે અને સરકારે જગન્નાથ મંદિરનું જે 800 કરોડ રૂપિયાનું જે જમીન કૌભાંડ હતું એના અંગે કોઈ તપાસ ન કરી, કોઈ પગલા ન લેવા અને મંદિરે જમીન પણ વેચી દીધી, પડદો પણ પાડી દેવાયો છે. તો ત્યારના પછી એનો રાજકીય ફાયદો પણ સરકાર ઉઠાવતી હતી. જુઓ એના મહંત શું કહી રહ્યા છે રથયાત્રા ન કાઢવા દેવા માટે. એ ભરોસાના હિસાબે આ કાર્ય અમે કરી શક્યા નહીં. એ ભરોસાના હિસાબે આ કાર્ય અમે કરી શક્યા નહીં. બહુ મોટો ભરોસો હતો અમારી સાથે. એક બહુ મોટી જે બી સમજો એ જે બી જેને બી જે રીતે જે પ્રકારે અમારી સાથે એક બહુ મોટી ગેમ સમજો કે જે રમત રમાવી હોય, જે બી હોય એ અમે કહી શકતા નથી. પણ ટૂંકમાં મેં જેના પર ભરોસો રાખ્યો હતો એ ભરોસો મારો ખોટો પડ્યો. તો આ વાત હતી. દર વર્ષે 300 હિન્દુઓએ એક મંદિર છે. બહુ સારી વાત છે. લોકોએ ધાર્મિક ભાવના રાખવી જ જોઈએ અને તો જ લોકો ખોટું કરતા અટકે, પણ રાજકીય નેતાઓ ખોટું કરતા અટકતા નથી. આપણે જે વસ્તી ગણતરી થઈ એમાં દર વર્ષે 4000 નવા ધાર્મિક સ્થાનો બની રહ્યા છે. એમાં હિન્દુઓના સૌથી વધારે, સ્વાભાવિક હિન્દુઓની વસ્તી વધારે છે અને મુસ્લિમ અને જૈન પણ બને છે એની સાથે સાથે. તો આ બાબત છે. અને નગરપાલિકાઓ જે કર લાગતી હતી એ કર પણ હવે મંદિરો પર એક દુકાન તરીકે લાદવામાં આવે છે. નાગરિક બેંકો જે છે એ દાનના 10% મંદિરોને આપી શકતા હતા, ધાર્મિક સ્થાનોને આપી શકતા, એ પણ બંધ કરી દેવાયું છે. તો ગુજરાતમાં 2 લાખ જેટલા મંદિરો અત્યારે હોવા, 2 લાખ થી લઈને 2,25,000 કે 2,28,000 ની આસપાસ હોવાનું અનુમાન છે. કારણ કે 2001ની વસ્તી પ્રમાણે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા, તમામ ધર્મના આવી જાય. એમાં આપણે જાણીએ છીએ કે મોટાભાગના હિન્દુઓના હોય, સ્વાભાવિક છે. 80% વસ્તી હિન્દુઓની છે, બધી બીજા ધર્મોની સાથે આપણે ગણીએ તો.
અને શહેરી વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં જે 2001ની વસ્તી ગણીએ તો એ પ્રમાણે 10 વર્ષમાં 2011 અને 2001નો જે વચ્ચેનો જે ગાળો ગણીએ 10 વર્ષનો, તો એમાં 40,000 જેટલા ધાર્મિક સ્થાનો વધી ગયા હતા. અને એટલા માટે આ 2019માં એવું માનવામાં આવતું કે 2,25,000 જેટલા ધાર્મિક સ્થાનો હોઈ શકે છે. અને 2025માં કદાચ બની શકે 2,25,000 થી પણ વધારે 2,75,000ની આસપાસ હોવા જોઈએ, કારણ કે વસ્તી ગણતરી ફરી કરવામાં આવી નથી, એટલે કે ખરેખર કેટલા ધાર્મિક સ્થાનો છે એ કરવા માટે. પણ એની સામે જે શાળા કોલેજોમાં ગુજરાતનો જે હિસ્સો છે માત્ર 4.42% છે, અને ધાર્મિક સ્થાનનો જે હિસ્સો છે એ 6.50% છે. તો આ ભાજપ રાજમાં કેવા બધા કામો થતા હતા મંદિરો માટેના, એ આપણે વાત કરી. અને વાત કરવી એટલા માટે જરૂરી છે કે રાજકીય નેતાઓએ ધાર્મિક સ્થાનો પર દખલગીરી બિલકુલ ન કરવી જોઈએ. અને માનો કે ધાર્મિક સ્થાન તોડવામાં આવે, રસ્તામાં નડતું હોય, ગમે તેવું કોઈ પણ ધાર્મિક સ્થાન, હિન્દુ હોય કે બીજા કોઈ ધર્મનું, તો એના વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. સરકાર પાસે ઘણી બધી જમીનો છે, કોમર્શિયલ ભાવે વેચી પણ નાખે છે, તો ત્યાં એને આપવું જોઈએ, પરંતુ એવું થતું નથી. અને એટલા માટે આજે કહેવું પડે છે કે નરેન્દ્ર મોદીના સમયમાં ગાંધીનગરમાં કેટલા મંદિરો તૂટ્યા હતા એની વિગતો આજે આપણે રજૂ કરવી જરૂરી છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે મળતા રહીશું. નમસ્તે.